પણ નિશાન ભારત પર તકાયું છે। અમેરિકાએ ઇન્ડિયાને જોખમી દેશોની સૂચિમાં મૂક્યું છે। ખાસ કરીને ચીની સામાન પર ટેરિફ ચોરીને યુએસને આશંકા છે, એટલે અમેરિકાને એવી આશંકા છે કે ચીન પર એણે ટેરિફ વધાર્યા છે, એટલે ચીનનો જે સામાન છે એ સીધો અમેરિકાને આવવાને બદલે ભારત જેવા દેશોમાં આવે છે। ભારત એનું રીપેકેજિંગ અને લેબલિંગ કરે છે અને એને મેડ ઇન ઇન્ડિયાના નામે અમેરિકામાં વેચે છે, કારણ કે ભારતમાંથી જતી અમેરિકામાં એ પ્રોડક્ટ્સ પર જે ટેરિફ છે એ ઓછું છે, જ્યારે ચીનથી ડાયરેક્ટ એ પ્રોડક્ટ્સ જો અમેરિકામાં જાય તો એની પર ટેરિફ છે એ વધારે છે। અને એટલા માટે ભારત સહિત 40 દેશોને એણે આ સૂચિમાં મૂક્યા છે અને યુએસની વ્હાઇટ હાઉસ કમિટીએ આ રિપોર્ટ છે જાહેર કર્યો છે। ચીની પ્રોડક્ટ્સના મૂળ દેશની ખોટી માહિતી અપાતી હોવાનું એમનું કહેવું છે। આ ગેરરીતિને એમણે ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ નામ અપાયું છે। ઇન્ડિયાને ટિયર 1ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે, એટલે સૌથી વધુ જે દેશો ચીનને મદદરૂપ થઈ શકે એવા દેશોની યાદીમાં ભારતને સ્થાન અપાયું છે અને એની સાથે સાથે કેટલાક બીજા જે દેશો છે એમાં કેનેડા, મેક્સિકો જેવા દેશોનો પણ સમાવેશ થાય છે। યુએસ વેપાર સલાહકાર પીટર નવારોએ વિગતો આપી છે અંગેની। વિયેતનામ અને કંબોડિયા જેવા દેશો પણ આ યાદીમાં છે। સ્ક્રૂ ડ્રાઈવરની ફેક્ટરીઓ દ્વારા પ્રોડક્ટ ટ્રાન્સફરનો દાવો કરવામાં આવ્યો છે। શંકાસ્પદ માલ પકડવા એઆઈ સિસ્ટમ શરૂ કરાશે। યુએસનો કાયદો ભંગ કરનાર પર દંડ લાદવામાં આવશે। યુએસ ઇન્ડિયા વેપાર વાટાઘાટો પર આની માઠી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને બીજી વાત એ પણ છે કે આ જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એમાં ખાસ કરીને પૂના, ગુજરાત અને ચેન્નઈના જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે એમાં જે પ્રોડક્શન થઈ રહ્યું છે એના પર સૌથી વધારે શંકાની સોય તકાઈ છે। અને આ જે સ્થળો છે જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાં ચીની માલ મંગાવી અને એમાં થોડો ઘણો ફેરફાર કરીને કે પેકેજિંગમાં ફેરફાર કરીને તેને મેડ ઇન ઇન્ડિયાના નામે અમેરિકામાં વેચાતો હોવાનો એક આરોપ છે। એટલે આવનારા દિવસોમાં આ બેલ્ટમાંથી જે પણ પ્રોડક્શન થઈ અને અમેરિકામાં નિકાસ થાય છે તો એની પરની જે સ્ક્રુટિની છે એ વધારે કડક બની શકે અને વેપારીઓએ અને એક્સપોર્ટરોએ વધારે એક સાવધાની સાથે એનું લેબલિંગ કરવું પડશે। જે માહિતી છે એ વધારે પ્રોપર વેલ્યુ ચેનની માહિતી, પ્રોડક્શનની માહિતી, ક્યાંથી રો મટીરિયલ લીધું એની માહિતી, એ બધી જ માહિતી અમેરિકા માંગી શકે છે અને માહિતી તમારે જો અમેરિકામાં એક્સપોર્ટ કરવું હોય તો પૂરી પાડવી શકે। અને જો કદાચ તમારા કોઈ કન્સાઇનમેન્ટમાં એવું સાબિત થાય કે આ મેડ ઇન ચાઇના માલ છે એનું ખાલી રીપેકેજિંગ કરીને એને ભારતમાંથી અમેરિકામાં મોકલવામાં આવ્યો છે તો એ સ્ક્રુટિની માત્ર એ એક એક્સપોર્ટ શિપમેન્ટ સુધી ન રહે અને તમારા જે જૂના પ્રોડક્ટ્સ તમે પહેલાં એક્સપોર્ટ કર્યા છે એની પણ ફરીથી એકવાર તપાસ કરવામાં આવી શકે અને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી એટલે કે પાછલી અસરથી એના પર ટેક્સ લાદવામાં આવી શકે છે। એટલે ખૂબ મોટા સમાચાર અને ખૂબ જ ધ્યાન રાખવા જેવા સમાચાર ભારત માટે અને ખાસ કરીને ગુજરાતના નિકાસકારો માટે છે।